Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 5, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, લેક્ચર નંબર 15. આજે આપણે ટેક્સ્ટબુકમાં ટોપિક નંબર 5.4 બહુજનીનિક વારસા વિશેની માહિતી મેળવીશું. પહેલાં તો બહુજનીનિક વારસો એટલે શું એ સમજતા પહેલાં આપણે મેન્ડલના જે અભ્યાસો છે એના વિશેની જ માહિતી મેળવીશું. અહીં જુઓ ખાસ કે આપણે જે પણ મેન્ડલ બાદના વૈજ્ઞાનિકોએ જે પણ બધા અભ્યાસ કર્યા છે એ ક્યાંક ને ક્યાંક એનો બેઝ મેન્ડલના અભ્યાસ પરનો જ છે. એ લોકો ચેક કરે છે કે શું મેન્ડલે જે પણ તારણો કાઢ્યા છે એ બધા કિસ્સામાં હાજર છે નથી, તો એના માટે શું જવાબદાર છે, તો એ પ્રકારને શું દર્શાવી શકાય, એ રીતે એ લોકો આગળ વધેલા છે. અહીંયા ખાસ જોઈએ કે અત્યાર સુધી આપણે જે પણ મેન્ડલના પ્રયોગો જોયેલા અથવા મેન્ડલના આગળ પણ આપણે એણે જે 7 જોડ લીધેલી એમાં શું હતું કે કોઈ પણ લક્ષણ હોય બરાબર, તો એની આપણે 2 અભિવ્યક્તિઓ જોયેલી. ખાસ ધારો કે આપણે લક્ષણ એવું લીધું કે છોડની ઊંચાઈ, તો એની 2 અભિવ્યક્તિ કઈ જોઈએ? ઊંચો છોડ અને નીચો છોડ. બરાબર. પછી ધારો કે એણે બીજું કોઈ લક્ષણ એવું ધ્યાનમાં લીધું પુષ્પનો રંગ, તો એની 2 કઈ અભિવ્યક્તિ રહે છે? જાંબલી પુષ્પ એ પછી સફેદ પુષ્પ. ચલો, મેન્ડલે જે પણ આ રીતે 7 લક્ષણો જોયા તો એમાં 2 અલગ અલગ અભિવ્યક્તિઓ આપણને જોવા મળતી હતી. તો ઇન શોર્ટ કોઈ એક લક્ષણ માટેનું જનીન એની 2 અભિવ્યક્તિઓ દર્શાવે. પરંતુ અહીંયા વૈજ્ઞાનિકોએ જોયું કે ખરેખર શું સામાન્ય રીતે મેન્ડલે જે વટાણા પર પ્રયોગ કર્યા એમાં આ જ વસ્તુ હતી, એના માટે એ સાચું હતું. પરંતુ ખરેખર આ નિયમ જો સાચા હોય તો બધા જ કિસ્સામાં એ ખરેખર સાચા છે કે નહીં? નિયમ ખોટો નહોતો. મેન્ડલના પ્રયોગોમાં આ જ વસ્તુ રહેતી કે 2 જ ઓપ્શન રહેતા, જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પ. કોઈ ત્રીજા કલરનું પુષ્પ જોવા મળતું નહીં વટાણામાં. બરાબર. ધારો કે બીજની સપાટી જોતા તો 2 જ ઓપ્શન જોવા મળતા, ખરબચડી અને લેશી. જે રીતે બીજનો રંગ જોતા તો પણ 2 ઓપ્શન જોવા મળતા, સિંગનો રંગ જોતા તો પણ 2 ઓપ્શન જોવા મળતા. પરંતુ સામાન્ય રીતે એવું જોયું એમણે કે ઘણા બધા છોડમાં કે ઘણા બધા પ્રાણીઓમાં જોયું તો એવું થઈ શકતું કે કોઈ એક લક્ષણની ઘણી બધી અભિવ્યક્તિઓ ઘણીવાર જોવા મળી. જેવું કે સામાન્ય રીતે તમે એમ લઈ લો કે તમે કોઈ કરેણનું છોડ જોયો હોય, કરેણ નામની વનસ્પતિ કે જેમાં પુષ્પ જોવા મળે છે, તો આપણને ખબર છે કે જો એમાં લાલ કરેણ હોય, પીળી કરેણ હોય છે, સફેદ કરેણ હોય છે, ગુલાબી, તો એનો મતલબ કે તમે પુષ્પનો રંગ ધ્યાનમાં લો તો એમાં 2 થી વધારે ઓપ્શન, વધારે અભિવ્યક્તિઓ છે. સારામાં સારું ઉદાહરણ લઈ લો કે તમે કોઈ એવું લક્ષણ ધ્યાનમાં લો કે મનુષ્યની ઊંચાઈ. ચલો, તો કંઈ આપણને કોઈ 2 જ ઓપ્શન નથી મળતા કે કોઈ ભાઈ 5 ફૂટવાળા હોય ને કોઈક 3.5 ફૂટવાળા હોય. બરાબર. ઘણી બધું હાઇટમાં વેરિએશન છે. તો એનો મતલબ કે ઊંચાઈ માટેનું જે જનીન છે એ 2 તો સામાન્ય હોય જ, 3 થી વધુ અભિવ્યક્તિઓ દર્શાવતું હોય છે. તો અહીંયા આવું કેમ હોઈ શકે? તો એના માટેની માહિતી જોઈએ. હવે આપણે ટેક્સ્ટબુકની લાઈન સ્ટાર્ટ કરી શકશું. જો તમે સમજી શકો કે મેન્ડલના જે પણ અભ્યાસ એ મુખ્યત્વે લક્ષણો એમણે વર્ણવ્યા કે જે અલગ અલગ અભિવ્યક્તિઓ દર્શાવે છે. જેમ કે તમે એક લક્ષણ લો પુષ્પનો રંગ, તો એમાં 2 ઓપ્શન જાંબલી કે સફેદ. પરંતુ જો તમે આસપાસ જોશો તો તમને ત્યાં ઘણી બધી લાક્ષણિકતાઓ જોવા મળશે. એટલે કે ધારો કે બીજા કોઈ છોડ માટે તમે ધ્યાનમાં લો કે બીજા કોઈ લક્ષણ માટે ધ્યાનમાં લો તો ઘણી બધી માહિતી જોવા મળે જે તેમની ક્રિયામાં એટલી બધી ભિન્ન ન હોય, પ્રક્રિયામાં કંઈ ભિન્ન ન હોય, પરંતુ સમગ્ર ઘટકોમાં ફેલાયેલી હોય. એટલે કે બધે જ એ જોઈ શકાતી હોય. કઈ રીતે? ઉદાહરણ જોશો એટલે ખબર પડશે. અહીં એક ઉદાહરણ તરીકે આપણે જે જોયું એ કે માનવીમાં માત્ર ઊંચા અથવા નીચા લોકો એવા 2 જ અલગ અલગ વિકલ્પો નથી હોતા, પરંતુ સંભવિત ઊંચાઈની સંપૂર્ણ શ્રેણી જોવા મળે. ઘણી બધી ઊંચાઈ. બરાબર. આટલી ઊંચાઈથી આટલા એકદમ નીચા સુધીના ઘણી બધી ઊંચાઈના ઓપ્શન છે. તો અહીંયા એના માટે જે પણ શબ્દ વપરાયો છે
કે આવું કેમ થતું હશે. સૌથી પહેલાં તો કે કોઈ એક જનીન આના માટે જવાબદાર હોઈ શકે નહીં. તો આવા લક્ષણો એ સામાન્ય રીતે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય. ખાસ ધ્યાન રાખજો. પહેલાંમાં કયું એક જનીન, કેપિટલ ટી કે સ્મોલ ટી, બરાબર છે, કેપિટલ આર કે સ્મોલ આર, બે જ જનીન. અહીંયા જનીનો એકથી વધુ હોય, જો કે 3થી વધુ હોય, આવા લક્ષણો એટલે લક્ષણ એક જ પણ એના માટે જવાબદાર જનીનોની સંખ્યા વધુ એટલે બહુજનીનિક વારસો કહેવાય. શબ્દ ધ્યાન રાખજો. ઇન શોર્ટ, કોઈ એક લક્ષણ એટલે કે ધારો કે ઊંચાઈ માટેનું લક્ષણ, તો એના માટે 3થી વધુ અલગ અલગ જનીનો જવાબદાર હોય તો તેને બહુજનીનિક વારસો કહેવાય. લક્ષણો સામાન્ય રીતે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય છે તો તેને બહુજનીનિક લક્ષણો, આવા લક્ષણોને બહુજનીનિક લક્ષણો કહેવાય, એટલે પોલીજિનિક ટ્રેટ્સ કહેવાય. પણ આવો જે વારસો આવે એને બહુજનીનિક વારસો અથવા બીજો શબ્દ બહુવિધ જનીન, બહુવિધ એટલે મલ્ટિપલ ફેક્ટર ઇનહેરિટન્સ પણ કહી શકાય. બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા હોવા છતાં એના પર પર્યાવરણનો પણ પ્રભાવ ધ્યાનમાં લેવો પડે. આ વસ્તુ પણ ધ્યાનમાં લેજો કે ઘણીવાર એવું થાય કે એના પર માત્ર એવું આ જે તે લક્ષણ હોય, એટલે કયા લક્ષણ કહે છે કે આ જે પણ બહુજનીનિક લક્ષણો છે એ લક્ષણ એવું હોય કે એમાં એકથી વધુ જનીનો તો એના માટે જવાબદાર હોય, પરંતુ સાથે સાથે એના પર પર્યાવરણનો પ્રભાવ પણ ક્યાંક જોવા મળતો હોય. ઉદાહરણ જોઈશું એટલે એ પણ ખબર પડશે. ચલો, આના માટેનું સારામાં સારું ઉદાહરણ જોવું હોય કે જેનામાં લક્ષણ એક જ છે, જેના માટે એકથી વધારે જનીન જોવા મળે છે, સાથે પર્યાવરણનો પ્રભાવ પણ જોઈ શકાય, તો જોવો માનવ ત્વચાનો રંગ એ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એટલે આપણું લક્ષણ એક જ રહે, કયું? માનવ ત્વચાનો રંગ. બરાબર. હવે બહુજનીનિક લક્ષણમાં સ્વરૂપ પ્રકાર એ દરેક એલેલના સહયોગથી નિર્દેશિત થાય. એ શું કહેવામાં આવે છે? આ બહુજનીનિક લક્ષણો આવે, સ્વરૂપ પ્રકાર એટલે કે કેવું ત્વચાનો રંગ આવશે એને આપણે સ્વરૂપ પ્રકાર કહી શકીએ. તો અહીંયા એલેલની જોડ આપણે જોઈ કે 3 કે 3થી વધારે રહે, તો જોવો કે દરેક એલેલની અસર અહીંયા ઉમેરાઈ શકે. 3 એલેલ પોતાની અસર અહીંયા ઉમેરે છે. અને તમે સમજી શકો કે આના માટે હું પછી છેલ્લે તમને એક શબ્દ દર્શાવીશ કે આને શું કહી શકાય. તમને થોડું લોજિક સમજાય તો કહેજો કે જ્યારે બધા જ એલેલ પોતાની સાથે અભિવ્યક્તિ દર્શાવે તો શું થાય. જોવો કે આને સારી રીતે સમજવા માટે તમે ધારી લો કે 3 જનીનો એ, બી અને સી એ ત્વચાના રંગને નિયંત્રિત કરે છે. એટલે આપણું લક્ષણ એક જ, કયું? ત્વચાનો રંગ. એના માટે 3 પ્રકારના જનીન જવાબદાર છે, એ, બી અને સી. તો 3 કે તેથી વધારે જનીનો જવાબદાર હોય તો આપણે એને બહુજનીનિક વારસો કહી શકીએ. ચલો, આમાંના કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી એ પ્રભાવી છે. સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી એ પ્રચ્છન્ન છે. બરાબર. તો કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી એ સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી એના પર પોતાનો પ્રભાવ દર્શાવશે. પણ અહીંયા ખાસ સમજી લેવું જોઈએ કે ત્વચાનો રંગ માનવીમાં શેના કારણે આવે છે. ત્વચાના રંગ માટે મેલેનિન નામનું દ્રવ્ય જવાબદાર છે. અને અહીંયા કેપિટલ જે છે એટલે કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી એ વધુ પ્રમાણમાં મેલેનિનનું નિર્માણ કરાવે છે. અને જ્યારે મેલેનિન નામનું દ્રવ્ય વધારે હાજર હોય તો એના કારણે ત્વચાનો રંગ એ ઘેરો દેખાય છે, વધુ ડાર્ક હોય છે. બરાબર. અને મેલેનિન નામનું દ્રવ્ય ઓછું હોય તો ત્વચાનો રંગ ઝાંખો હોય એટલે વ્હાઇટ હોય. તો સમજી શકાય કે જેમ ત્વચા વધુ ડાર્ક થતી જાય એમાં મેલેનિનનું પ્રમાણ વધારે હોય, એટલે એમાં કેપિટલવાળા એ, બી અને સી ત્રણેય જનીનો પોતાની અભિવ્યક્તિ સાથે દર્શાવે છે અને મિશ્ર થઈ અને પ્રભાવ દર્શાવે. મિશ્ર અભિવ્યક્તિ છે. બરાબર છે. ક્યાંય એવું નથી થતું કે પોતે કેટલા પ્રમાણમાં છે, અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું. પાછું હું તમને એક ઉદાહરણ સમજાવીશ એટલે ખબર પડી જશે. તો સમજી શકાય કે જો અહીંયા આગળ કહે છે કે 3 જનીનો કેપિટલ એ, કેપિટલ બી અને સી ત્વચાના રંગને નિયંત્રિત કરે તો આમાંના પ્રભાવી સ્વરૂપ કેપિટલ એ, કેપિટલ બી અને સી
એ ત્વચાના ઘેરા રંગ માટે જવાબદાર છે. અને પ્રચ્છન્ન સ્વરૂપ એટલે કે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c એ ત્વચાના ઝાંખા એટલે કે લાઇટ રંગ માટે જવાબદાર છે. હવે ધારો કે બધા જ પ્રભાવી એલેલ હાજર હોય, આ પણ જોડમાં હોઈ શકે, તો આવું થાય કેપિટલ AA, કેપિટલ BB, કેપિટલ CC. આવું હોય સમજજો કે કેપિટલ A ત્વચાના ઘેરા રંગ માટે જવાબદાર છે અને બંને કેપિટલ A હાજર છે. કેપિટલ B એ પણ ત્વચાના ઘેરા રંગ માટે જવાબદાર છે, તો એ બંને હાજર છે. કેપિટલ C પણ ત્વચાના ઘેરા રંગ માટે હાજર છે, કારણ કે કેપિટલ A, B અને C એ ત્રણેય જ્યારે પણ હાજર હોય ત્યારે મેલેનિનનું ઉત્પાદન વધારે થાય છે. તો જ્યારે આ કન્ડિશન હોય તો તમે સમજી શકો કે આવું જનીન પ્રકાર ધરાવતી વ્યક્તિ એ એકદમ ઘેરો રંગ દર્શાવે, એકદમ બ્લેક, ટોટલી બ્લેક, એકદમ શ્યામ રંગ, બરાબર. અને જો બધા જ પ્રચ્છન્ન હાજર હોય, હવે પ્રચ્છન્ન અભિવ્યક્તિ સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c એ ઝાંખો રંગ છે. ઝાંખો રંગ શેના કારણે છે કે એમાં મેલેનિનનું ઉત્પાદન ઓછું થાય છે. તો સમજી શકાય કે એકદમ પ્રચ્છન્ન એલેલ બધા જ હાજર હોય, એટલે કે સ્મોલ AA, સ્મોલ BB, સ્મોલ c, તો એ સાથે એકદમ ઝાંખો રંગ દર્શાવે, બરાબર. તો તમારા ધારણા પ્રમાણે 3 પ્રભાવી એલેલ અને 3ની સંખ્યામાં પ્રચ્છન્ન એલેલ ધરાવતો જનીનનો પ્રકાર એ ત્વચાના વચગાળાના રંગ પણ દર્શાવી શકે. એટલે કેવું હોય, ત્વચાનો વચગાળાનો રંગ એટલે કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c. સમજાય છે? આ વાત કરવા માગીએ છીએ. ખાસ એક વસ્તુ દર્શાવી દઉં એટલે જ તમને ટેક્સ્ટબુકમાં આવું કહેવા માગે છે કે જો 3 કેપિટલ હાજર હોય તો એકદમ ઘેરો રંગ આવે. આપણે આ ત્વચાનો રંગ દર્શાવી રહ્યા છીએ, MCQ માટે પણ ધ્યાન રાખજો, જેટલું ટેક્સ્ટબુકમાં આપેલું છે એટલે. 3 કેપિટલ આવે છે, એકદમ ઘેરો રંગ. 3 સ્મોલ તો એકદમ ઝાંખો રંગ. પણ 3 કેપિટલ અને 3 સ્મોલ હોય, એટલે કે 3 પ્રભાવી અને 3 પ્રચ્છન્ન હાજર હોય, તો વચગાળાનો રંગ મળી શકે, બરાબર. એટલે આ વસ્તુ તમે સમજી શક્યા. અહીંયા જે કહ્યું એ કે 3 પ્રભાવી હોય, એટલે કે કેપિટલ A હોય સાથે સ્મોલ a એક પ્રચ્છન્ન, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c, તો એ ત્વચાનો વચગાળાનો રંગ. એટલે આમાં એકદમ ઘેરો રંગ, આમાં 6 પ્રચ્છન્ન હોય તો એકદમ ઝાંખો રંગ, 3 પ્રભાવી અને 3 પ્રચ્છન્ન એટલે કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c, તો વચગાળાનો રંગ દર્શાવે, બરાબર. આ અનુસંધાને જનીન પ્રકારમાં દરેક એલેલની સંખ્યા એ વ્યક્તિગત ત્વચાના ઘેરા અને ઝાંખા રંગ માટે જવાબદાર છે. હવે જુઓ, અહીંયા સંખ્યા કઈ રીતે કે આપણે એવું કહી શકીએ કે પ્રભાવીની સંખ્યા કેટલી છે એના પર આધાર રાખે. જો અહીંયા 6 એ 6 પ્રભાવી છે, અહીંયા 3 પ્રભાવી છે, 3 પ્રચ્છન્ન છે, અહીંયા 6 એ 6 પ્રચ્છન્ન છે, બરાબર. તો અહીંયા દરેક એલેલની સંખ્યા એ જે તે વ્યક્તિ એના ત્વચાના ઘેરા અને ઝાંખા રંગ માટે જવાબદાર છે. એવું પણ થઈ શકે. ખાલી આવી 3 જ શક્યતાઓ શું હોઈ શકે? ઘણી બધી શક્યતાઓ છે. કારણ શું, એવું તમને ક્યાંય એવું ઓછું છે કે વ્યક્તિના શરીર ત્વચાના રંગના 3 જ ઓપ્શન હોય, એકદમ ડાર્ક, એકદમ વ્હાઇટ અને વચગાળાના. અરે જુઓ, વ્યક્તિએ ત્વચાનો રંગ ખૂબ જ બદલાય છે. બીજું, પર્યાવરણની અસર તો જોવા મળે જ છે. સામાન્ય રીતે જુઓ, જે વ્યક્તિઓ જે એરિયામાં રહે છે ત્યાંના પર્યાવરણનો પ્રભાવ ક્યાંક ને ક્યાંક એમના શરીર પર પડતો હોય છે. એટલે તમે જો કોઈ નોર્મલ ટોન ધરાવતા હોય પરંતુ ક્યાંક એવા વાતાવરણમાં રહો છો કે જ્યાં સખત ગરમી છે, બરાબર, અથવા ક્યાંક એની વાતાવરણની અસર એવી છે તો ત્યાં ત્વચાનો ટોન તમારો બદલાઈ શકે, બરાબર. એટલે જનીનની અસર તો છે જ, પણ પર્યાવરણના પ્રભાવને પણ ધ્યાનમાં લેવો પડે છે. એ વસ્તુ અહીં દર્શાવે છે. અહીંયા તમને હું એ કહેવા માગું છું કે આ 3 ઓપ્શન સિવાય ઘણા બધા ઓપ્શન રહી શકે. આવું પણ હોઈ શકે 2 કેપિટલ A, એક કેપિટલ B, બીજું સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c, આવું પણ હોઈ શકે. 2 કેપિટલ A, આ 2 કેપિટલ B, બંને સ્મોલ c, સ્મોલ c, આવું પણ હોઈ શકે. ઘણા બધા, વેરી મચ ઓપ્શન આવું હોઈ શકે. કેટલા બધા ઓપ્શન થઈ શકે. તો ઇન શોર્ટ, દરેક એલેલ એમાં પ્રભાવી અને જે પ્રચ્છન્ન એલેલ છે એની સંખ્યા છે એ લક્ષણ પર અસર કરે છે. એટલે અહીંયા એક બીજો શબ્દ તમને કહેવા માગું છું, સંખ્યા અથવા જથ્થો કહી શકાય. એને પ્રમાણના આધારે લક્ષણ પર અસર થાય એટલે આ વારસાને
ક્વોન્ટિટેટિવ ઇન્હેરિટન્સ પણ કહેવાય. શબ્દ ખાસ ધ્યાન રાખજો. કેમ? અહીંયા સંખ્યા અથવા જથ્થો કોનો? પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનનો જથ્થો છે એ અસર કરે છે, એટલે એને ક્વોન્ટિટેટિવ ઇન્હેરિટન્સ કહેવાય. ખાસ આ શબ્દ ધ્યાન રાખશું. જુઓ, અહીંયા એ આપણે મેં દર્શાવેલું છે કે બહુજનીનિક વારસો, કે જેને પોલિજેનિક ઇન્હેરિટન્સ કહેવાય છે, વારસા માટે ઇન્હેરિટન્સ શબ્દ વાપરીએ છીએ, જેને બહુવિધ જનીન વારસો શબ્દ પણ કીધો, એટલે કે મલ્ટિપલ ફેક્ટર ઇન્હેરિટન્સ. કેમ? એકથી વધારે ઘટકો અહીંયા જવાબદાર હોય છે, એટલે એને અહીંયા ક્વોન્ટિટેટિવ ઇન્હેરિટન્સ કહેવાય. કારણ કે સંખ્યા અથવા જથ્થાના કોના? એલેલની પ્રભાવી અને પ્રચ્છન્ન એલેલ એની સંખ્યા અથવાના જથ્થાના પ્રમાણને આધારે લક્ષણના વિકાસ પર અસર થાય, એટલે ક્વોન્ટિટેટિવ ઇન્હેરિટન્સ કહેવાય. સમજાય છે કે કેટલા પ્રભાવી છે? બધા પ્રભાવી તો આવું, બધા પ્રચ્છન્ન તો આવું, 50% પ્રભાવી 50% પ્રચ્છન્ન તો આવું પણ હોઈ શકે. તો એલેનની સંખ્યા પર નિર્ભર રહે છે, એટલે એને ક્વોન્ટિટેટિવ ઇન્હેરિટન્સ કહેવાય. ક્વોન્ટિટી સંખ્યા જથ્થા પર આધાર રાખે છે, એટલે બહુજનીનિક વારસો એને ક્વોન્ટિટેટિવ ઇન્હેરિટન્સ પણ કહે છે. અહીંયા એક ખાસ તમને ત્વચા, માનવીની ત્વચાના રંગ માટેનું જે આપણે વાત કરી કે માત્ર 2 જ ઓપ્શન નથી રહેતા, ઘણા બધા ઓપ્શન. તો આ બધા ઓપ્શન છે, એટલે જ આપણે વિવિધ પ્રકારના કલર દર્શાવી શકીએ છીએ. જો બધા જ કેપિટલ હોય, કેપિટલ AA, કેપિટલ BB, કેપિટલ CC, વેરી ડાર્ક, બરાબર છે. અહીંયા સ્મોલ AA, સ્મોલ BB, સ્મોલ CC, વેરી લાઇટ. વચ્ચે ઘણા બધા ઓપ્શન આવવાની શક્યતા રહે, જરાક જોઈ લો, બરાબર. તો આના કારણે તમે દર્શાવી શકો કે કેટલા પ્રભાવી અને કેટલા પ્રચ્છન્ન એની સંખ્યા પર ત્વચાનો રંગ એનો આધાર રહે છે, એટલે આપણે એને ક્વોન્ટિટેટિવ ઇન્હેરિટન્સ, બરાબર. સંખ્યાને આધારે, એલેનની સંખ્યાને આધારે લક્ષણો પર અસર જોવા મળે. લક્ષણ આપણું ત્વચાનો રંગ છે, બરાબર. તો આ ખાલી તમને ઓપ્શન માટે, કે તમે એવું ન વિચારો કે 3 કેપિટલવાળા 3 સ્મોલવાળા, 1 કેપિટલ અને 1 સ્મોલવાળા, એવા જ ઓપ્શન હાજર હોઈ શકે. ઘણા બધા ઓપ્શન હાજર હોઈ શકે છે. તો આના સાથે આપણે આપણો એક નાનો એવો ટોપિક બહુજનીનિક વારસા વિશેની માહિતી અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બીજા પણ શબ્દો ધ્યાનમાં લઈશું કે બહુજનીનિક વારસા માટે જે જનીનો જવાબદાર છે એને બહુવિધ જનીનો કહેવાય છે, અને બહુવિધ જનીનો પર પર્યાવરણનો પણ પ્રભાવ પડે છે. આ જનીનો પર્યાવરણ દ્વારા પણ થોડા બદલાઈ શકે છે, પેઢી દર પેઢી. બીજી એક વસ્તુ કે માનવીના ત્વચા, એના માટે આ બહુજનીનિક વારસા વિશેની માહિતી એ ડેવેનપોર્ટ નામના વૈજ્ઞાનિકે આવેલી છે. કયા વૈજ્ઞાનિક? ડેવેનપોર્ટ નામના વૈજ્ઞાનિકે માનવીના ત્વચા પર જે બહુજનીનિક વારસાની અભિવ્યક્તિ છે એના વિશેની માહિતી દર્શાવેલી છે. તો આ શોર્ટ ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ એક નાનો ટોપિક લઈ લઈએ, જેનું નામ છે પ્લિયોટ્રોપી. ચલો, ટોપિક નંબર 5.5 સિમ્પલ ટોપિક છે. આગળ શું આપણે જોયું કે સામાન્ય રીતે જનીનનો કોઈ એક જ સ્વરૂપ, પ્રકાર અથવા લક્ષણ પર અસર જોઈ શકાય. ખાસ ધ્યાન રાખજો. આગળનું બહુજનીનિક વારસો શું હતો? કે કોઈ એક લક્ષણ પર એકથી વધુ જનીન જવાબદાર હોય. અહીંયા કોઈ એક જનીન ઊંધું છે. આપણી આ કન્ડિશન શું હતી? એક લક્ષણ, એના માટે એકથી વધુ જનીનો જવાબદાર હોય. જો લક્ષણ એક જ, ત્વચાનો રંગ, જનીનો A, B અને C 3 જવાબદાર હતા, એટલે 3થી વધારે જનીનો જવાબદાર. પ્લિયોટ્રોપી એનાથી ઊંધું છે. શું છે? એક જનીન એકથી વધુ લક્ષણો પર અસર કરે, અલગ અલગ જ, એકબીજાને સંબંધિત ન હોય એવા લક્ષણો પર, તો એને પ્લિયોટ્રોપી કહેવાય. પહેલાં તો સમજાયા? તો અત્યાર સુધી તમને એમ કહે છે કે આપણે જનીનના એક જ સ્વરૂપ, પ્રકાર અથવા લક્ષણ પર અસર જોઈએ. ત્યાં સુધી આપણે એક જોયું કે જે તે જનીન એક જ સ્વરૂપ, પ્રકાર અથવા લક્ષણ પર અસર કરે. ધારો કે આપણે કેપિટલ T લઈએ કે સ્મોલ t લઈએ, જે પણ એનું જનીન, જે પણ એક જોડ છે, તો કયા લક્ષણ પર અસર કરે છે? છોડની ઊંચાઈ, બરાબર છે. ધારો કે કેપિટલ R અને સ્મોલ R વાળી જોડ લઈએ કે કેપિટલ R,
પણ આ એક જનીન હતું કે જેના 2 ઓપ્શન હતા, પણ એ જનીન અસર કોના પર કરતું? માત્ર બીજની સપાટી પર. એટલે એક જનીન એ એક લક્ષણ પર અસર કરતું. પણ અહીંયા ઊંધું, જ્યારે એક જનીન એકથી વધુ લક્ષણો પર અસર કરતું હોય તો એને પ્લિયોટ્રોપી કહેવાય, અને એવા જનીનોને પ્લિયોટ્રોપિક જનીન કહે છે. બરાબર? જો કે એવા ઉદાહરણો પણ જોઈ શકાયા કે જ્યાંમાં એકલ જનીન એક કરતાં વધારે સ્વરૂપ લક્ષણ અભિવ્યક્તિ દર્શાવે. આ વ્યાખ્યા છે. એકલ જનીન એટલે એક જ જનીન એક કરતાં વધારે સ્વરૂપલક્ષી એટલે કે ફિનોટાઇપ્સ દર્શાવે, આવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય. અને એના દ્વારા જે આ કિસ્સો છે, આ જે પણ અભિવ્યક્તિ થાય છે, એને પ્લિયોટ્રોપી કહેવાય. મોટાભાગના કિસ્સામાં પ્લિયોટ્રોપીની જે પ્રક્રિયા છે એ અંતર્ગત જનીનની અસરથી ચયાપચયક પથ પર અસર કરે. હવે આ શું કહેવા માગે છે? સામાન્ય રીતે આપણે અત્યાર સુધી એવા જનીન જોયા કે સીધા બાહ્ય દેખાવ પર જ અસર કરતા હતા. કેમ કે તમે કોઈ એક જનીન લઈ લો, કેપિટલ ટી વાળું એટલે ટી વાળું જનીન, તો એ કયું શું દર્શાવે? ઊંચાઈ, જે બાહ્ય દેખાવમાં તમે જોઈ શકો. પછી કેપિટલ આર કે સ્મોલ આર લો તો તમે બાહ્ય દેખાવમાં જોઈ શકો. પણ અહીંયા તમને એમ કહે છે કે પ્લિયોટ્રોપિક જનીનો હોય એ, કારણ કે જનીન જો અભિવ્યક્ત થાય તો કોઈ પણ પ્રકારનું પ્રોટીન બને, અને સામાન્ય રીતે પ્રોટીન છે એ ઉત્સેચકોના નિર્માણ માટે જવાબદાર છે. ઉત્સેચક એ શરીરની ચયાપચયક ક્રિયા સાથે સંબંધિત છે. તો ધારો કે કોઈ પ્રોટીનના નિર્માણ માટે જે તે જનીન જવાબદાર છે અને એ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તું હોય તો શરીરની અંતર્ગત અસર એની અંતર્ગત હોય. કેમ? કારણ કે એ શરીરનું ચયાપચયક પથ, એનો મોટાબેલિક વેગ છે આપણો, જે પણ શરીરમાં અમુક દેહધાર્મિક ક્રિયાઓ પર એના પર અસર થતું હોય, પરંતુ એના દ્વારા એ વિવિધ સ્વરૂપ પ્રકારને પણ અસર કરે. એટલે લક્ષણો ઇન્ટરનલ શરીરમાં આંતરિક દેહધાર્મિક ક્રિયા પર પણ અસર થાય અને બાહ્ય લક્ષણોમાં પણ ક્યાંક ને ક્યાંક અસર જોવા મળે. તો જનીન એક જ, પણ એની અભિવ્યક્તિ એટલે કે એના જે પણ લક્ષણો છે એ એકદમ અલગ અલગ હોય, તો એને આપણે આવી ઘટનાને પ્લિયોટ્રોપી કહીએ. પ્લિયોટ્રોપી એટલે કે જ્યારે એક જ જનીન દ્વારા એકથી વધુ અલગ અલગ લક્ષણો પર જો એની અસર જોઈ શકાય તો આવી ઘટનાને પ્લિયોટ્રોપી કહેવાય, અને આ માટે જવાબદાર જનીનો એને પ્લિયોટ્રોપિક જનીન કહે છે. ચલો, એક સરસ ઉદાહરણ આપેલું છે તમને, સારામાં સારું. એનું નામ છે ફિનાઇલક્યુટેન્યુરિયા રોગ, વ્યક્તિમાં જોવા મળતો. આ એનું ઉદાહરણ છે, જેને PKU પણ કહે છે. ખાસ તમને દર્શાવું છું. ફિનાઇલક્યુટેન્યુરિયા એક પ્રકારનો રોગ છે મનુષ્યમાં જોવા મળતો, કે જેને PKU તરીકે પણ ઓળખાય છે, જે શરીરની ચયાપચયક દેહધાર્મિક ક્રિયા સાથે સંકળાયેલો છે. એના વિશે થોડુંક આપણે પાછળથી જોવાનું પણ છે. પણ એકચ્યુઅલી ફિનાઇલક્યુટેન્યુરિયા છે શું? તો ફિનાઇલક્યુટેન્યુરિયા એ રોગ શેના કારણે થાય છે? શરીરમાં ફિનાઇલ એનેલિન નામનું જે ઘટક હોય છે એનું રૂપાંતર ટાયરોસિનમાં થતું હોય છે. આ બંને એક પ્રકારના એમિનો એસિડ છે, બરાબર છે. અને એના માટે જવાબદાર ઉત્સેચક ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ નામનો ઉત્સેચક આના માટે જવાબદાર છે. તો શરીરની આ એક ચયાપચયક અથવા દેહધાર્મિક ક્રિયા છે કે જેમાં ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ ટાયરોસિનમાં રૂપાંતર થાય, અને આ પ્રક્રિયા યકૃત એટલે કે લીવરમાં આ પ્રક્રિયા થતી હોય છે. તો આ ઉત્સેચક હાજર હોય તો ફિનાઇલ એલેનિનનું રૂપાંતર ટાયરોસિનમાં થઈ જાય. હવે આ ઉત્સેચક કોઈ પ્રોટીનનો બનેલો હોય, તો આ પ્રોટીનના નિર્માણ માટે કોઈ જનીન જવાબદાર હોય, બરાબર. હવે આ જનીન એક જ છે. આ જનીનમાં ખામી સર્જાય તો શું થાય? પ્રોપર જનીન અભિવ્યક્ત ન થઈ શકે, એટલે ચોક્કસ પ્રકારનું પ્રોટીન ન બને. પ્રોટીન ન બને એટલે પ્રોપર ઉત્સેચક ન બને. આ ઉત્સેચક ન બને એટલે ફિનાઇલ એલેનિનનું રૂપાંતર ટાયરોસિનમાં થઈ શકે નહીં. એટલે જે તે વ્યક્તિ જે આ ખામી ધરાવે એની અંદર ફિનાઇલ એલેનિનનું પ્રમાણ વધી જાય. સામાન્ય રીતે આ ખામી સાથે જે પણ વ્યક્તિ જન્મે અને થોડા સમયમાં જ એની અસરો બાહ્ય સ્વરૂપે કઈ રીતે દેખાય એ જોઈએ. હવે તકલીફ અંતર્ગત જનીનથી થઈ. જનીન અંતર્ગત ચયાપચયક પથ પર અસર કરે છે. આપણો ચયાપચયક પથ એટલે મેટાબોલિક વે આવો છે, એના પર આ જનીનની ખામીને કારણે અસર થાય. પરંતુ શરીરમાં આ ફિનાઇલ એલેનિનનું પ્રમાણ વધવાને કારણે એના બીજા ઘટકો પર જે અસર થાય છે એ શું છે? તો એના લક્ષણો કયા સ્વરૂપે દેખાય? બાહ્ય સ્વરૂપે. તો
તો આંતરિક લક્ષણ આ એક તો છે જ કે ફિનાઇલેનિનનું રૂપાંતર ટાયરોસિનમાં ન થાય, એટલે ફિનાઇલેનિન અને એના વ્યુત્પન્નો એટલે કે એની પ્રોડક્ટ એનું શરીરમાં ભરાવો થતો રહે. જો કે આપણું જે યુરિન છે એને વધારે આપણી એક્સક્રિટરી સિસ્ટમ છે એ વધારાના ફિનાઇલેનિનને બહાર કાઢવા પ્રયત્ન કરે છે, પણ એટલું પૂરતું નથી, છતાં પણ શરીરમાં ફિનાઇલેનિનનું પ્રમાણ વધે છે. તો એના લક્ષણો એની મગજ પર પણ સીધી અસર થાય, એટલે કે વ્યક્તિમાં સીધા જ એના માનસિક મંદતાના લક્ષણો જોઈ શકાય. સાથે સાથે એના વાળના રંગ પર પણ અસર થાય છે, બરાબર. વાળનો રંગ ઝાંખો થતો જાય છે, એના ત્વચાના રંગ પર પણ એની અસર જોવા મળે છે. તો ઇન શોર્ટ, જનીન એક જ કે જેના કારણે ફિનાઇલેનિનનું રૂપાંતર ટાયરોસિનમાં ન થઈ શક્યું, આ ચયાપચયિક પ્રક્રિયા પર પણ અસર થઈ અને એના કારણે બાહ્ય સ્વરૂપ પ્રકાર પણ અલગ અલગ જોવા મળ્યા, જેમ કે માનસિક મંદતા જોવા મળે, વાળ અને ત્વચાના રંગમાં ફેરફાર જોવા મળે. તો થયું શું? એક જ જનીન દ્વારા એની અસર એકથી વધુ લક્ષણો પર જોવા મળી. તો આ ઘટનાને પ્લિયોટ્રોપી કહેવાય અને આ જનીન કે જે આના માટે જવાબદાર છે એને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય. જે સિકલ સેલ એનિમિયા છે એ પણ આ જ પ્રકારનું જનીન છે. એના વિશેની માહિતી પણ આપણે પાછળ છે, પણ માત્ર અહીંયા આ વસ્તુ તમને દર્શાવી દઉં છું. જો ટેક્સ્ટબુકમાં તમને આ રીતે દર્શાવેલું છે કે ફિનાઇલક્યુટિન્યુરિયા રોગ એનું ઉદાહરણ છે જે માનવીમાં જોવા મળે છે. આ રોગ થવાનું કારણ શું છે? તો ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક માટે સંકેતન કરતા જનીનની વિકૃતિ. એક જ જનીનમાં વિકૃતિ થાય. કયું જનીન? કે જે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચકના નિર્માણ માટેનું સંકેતન ધરાવતું હોય એના માટે જવાબદાર હોય, બરાબર. તો એના કારણે કયા સ્વરૂપલક્ષી લક્ષણોની અભિવ્યક્તિ તરત જ બદલાઈ જાય? તો માનસિક મંદતા આવે, વાળ તથા ત્વચાના રંજક કણોમાં ઘટાડો થાય, એટલે વાળનો રંગ ઝાંખો થઈ જાય, ત્વચાનો રંગ ઝાંખો થઈ જાય, કારણ કે મેલેનિનનું ઉત્પાદન પૂરતું ન થાય. તો આવા એકથી વધુ સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ એટલે કે ફિનોટાઇપ્સ તમે જોઈ શકો, આપોઆપ દેખાઈ આવે. ખરેખર પ્રક્રિયા આવી, ફિનાઇલ એલેનિનનું રૂપાંતર ટાયરોસિનમાં થવું જોઈએ, એના માટે જવાબદાર ઉત્સેચક ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ, જે યકૃત અથવા લીવરમાં આ પ્રક્રિયા થતી હોય. પણ ફિનાઇલ એલેનિનનું પ્રમાણ ઇનશોર્ટ આ ચયાપચયિક પથ પર અસર કરતું જનીન કહેવાય. કયું જનીન? કે જે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક માટેનું સંકેતન ધરાવતું હોય, એક જ જનીન. પરંતુ એક જ જનીનમાં કંઈક ચેન્જ થયો તો એની અસર તરત જ માનસિક મંદતા, વાળ તથા ત્વચાના રંજક કણો. જો માનસિક મંદતા મગજ સાથે સંકળાયેલી, વાળ એ શરીરનું અલગ અંગ છે, ત્વચા એ શરીરનું અલગ પાર્ટ છે, તો અલગ અલગ સ્વરૂપ લક્ષણો દર્શાવે તો આ ઘટનાને પ્લિયોટ્રોપી કહેવાય છે. અને આવું જનીન કે જેને પ્લિયોટ્રોપિક જનીન તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ અહીંયા નાની ટૂંક નોંધ છે, બરાબર. અને તમને ઉદાહરણ પણ આ રીતે આપેલું છે. તો અહીંયા આપણે બે નાના ટોપિક નંબર 5.4 બહુજનીનિક વારસો અને ટોપિક નંબર 5.5 પ્લિયોટ્રોપી એના વિશેની માહિતી આજના લેક્ચરમાં પૂરો કરીએ છીએ. જય હિન્દ.